બેન પરી હોય બેઠી હા અને જો કઈ સવારમાં મને વાગ્યું એટલે વાગ્યું હા લોહી પણ વાગ્યું આમાં તો લોહી આવતો હતો જો હાલે આવ જ ચાલે તો મમ્મીને તો ખેતરમાં જ્યાં હું પીએ પણ ઘરમાં પાણી મિલતી તો નાવા માટે ગેસ પર કોઈ બેઠી ઘરમાં જોઈએ એમને ગેસ તો પીએ બંધ થતું ગુડ મોર્નિંગ ઉઠ્યા આજ તો વહેલા ઉઠી જાઓ અમે આમ તો બોળા ઉઠતો પણ આજ તો ઊંઘ આવી જી મમ્મીને ખેતરમાં છે નાસ્તો એટલે મને જોજો હવારમાં વાગી બંગડી ફૂટી જી હા એટલે દુખાય જ બધે 8 વાગ્યાનું હું દેણું કરવા બેસી હું પરી એ હોય એમાં પાછળ બેઠી હવે આખો દાડી કણ જ બેસી રહેશે દહીંનું કરી દઈએ ફટાફટ પછી વાહન કહીશ તો 9 વાગવા આવ્યા નાસ્તો બની ગયો હા ને નાસ્તો કરે બેચીએ એમ પરીને ખવડાવવાનું હજી હો નાસ્તો કરી લે ભૂખ લાગી પરીને ખાવાનું તો કાઢી દીધું ગાઈસ પરીને ખવડાવી દઉં હવે ખાવાનું ચાલુ કરી દીધું એને અંદર તો ખાવાનું બનાવવાનું ચાલુ હોય ને ગાઈસ તો 12 વાગ્યા હું ખાવા બેચ્યું ખાઈ લઉં ભૂખ લાગી જબરજસ્ત હાલ ગામમાં જઈને આવ્યા ને ગાઈસ તો ચાલે તેતરી થી ને પનીર ખવડાવ બિસ્કિટ મેં કા ડુંગળીનું હવે તેમને મેં હાઈફાઈ કહીએ તો હાલ હાથ ખાવા પડી જાય આપણે બાજી કઈ નહીં એમાં અમુક અમુક જો ડ્રેસ પહેરી હતી ફરી પટ્ટો અરે બહાર જવાનું હેડો હેડો બસ ફોટોની લાઈટ ચાલુ કરી દઈએ હા અને પટોલી તો જો તૈયાર થઈ જાઓ હવે ઓટલા પર બે રે બાબુ આયા જે થયા ને મમ્મી છીએ પાટણ જવાનું હા અને તો મમ્મી અમે આવીએ છીએ હા પેલો રે ને એ સારું જ છે એ કણ જ ચોપે છે જો રૂમમાં બસ પોણી એ લીધું પીવા બસ તો પરિવાર બેઠી ને મમ્મી છીએ તો પરિવાર ઊભી હા 6 તારીખે સવારે ઉતરી જશે અમે આવીએ પેલો બહુ પાછળ બેઠો બેઠો કઈશ મમ્મી જી કઈશ તો 4:42 થી ને હવે અમે નીકળી જઈએ ઘેરથી તડકો શો લાગે હા 5 વાગવા આવ્યા તો કોઈ ના કે 5 વાગવા આવ્યા છે ચલા 100 વાગે ને તારા થોડું ઠંડુ થાય ગાઈસ તો અમે આવી જઈએ ઊંઝા અને હું પીવો સિકંજી હોય પેલી બાજુ હોય તો બેન છે એકલો માં તો વધારે નહીં પીવું ગઈ સિકંજી પી અને તો પીએ લીધી
શિકંજી મૂકી ને હવે પાછા રેડી અમે પછી તડકો શું લાગે તો અમે ધારપુર ચાનો નાસ્તો કરવા બેઠા અને ચાલુ કરી દીધું ચા તાપ જેવું લાગે બહુ હતા પાસ તો ગાઈસ તો ચા પી લઈએ તમારે પીવો હોય તો આવી ગાઈસ તો ચા નાસ્તો કરી નવ પાછો વળતાથી આવીએ કે જા પાછું ઊભું રહેવાનું થોડીક વસ્તુ લેવાની ને હોય તો અમુક વખત પોલીસ હોય ને એમાં તહેવાર હોય ને એટલે વધારે પોલીસ હોય ઉધાર ઉપર હતી આવ્યા હતા એક વખત એટલે જો ગઈ સ્કેટ તે મસ્ત ને હા લીચું લીચું લાગે ગઈશ તો પરી માટે ખાવાનું લેવા એ ઊંચા દુકાનમાં પેલા મેં હું મસ્ત લે હા જે એનો બાલ જેવા મસ્ત મસ્ત નું લીચા લીચા કઈડ અડું રમાડું ને કેવું મસ્ત ટીટી ટીટી ગાય તો 7:30 થયા ને અમે ઢોસા પેક કરાવવાના તે બેઠા છીએ જો ગઈશ નવું ઉઠ્યું ને લાય ઘેર જઈને બતાવીશું સ્વામિનારાયણનું મંદિર હમ મજા આવી ખાસી બધું વસ્તુ લીધું અંદર તો ઊંઝા પકોડી ખાઈને હવે નીકળી જઈએ ઘેર જવા હવે સીધા ઘેર જઈને મળીએ મેચ જોવીએ ને એટલે મેચ ચાલુ કરી દો આજ તો આરસીબીની મેચ એટલે જોવી જ પડે આખી તો અમે ઘેર આવી જઈએ ને ફરી તો આવીને ખાવાનું મમ્મી રોટલા બનાવી દીધા હો ચાલો ચાલો મેં મોહન કીધું તું નાસ્તો આપણે કરીએ છીએ અમે કઢી ભાવે છે આપણે બધા ખાઈએ લઈ જાઓ હો લઈ જઈએ અમે જ્યાં તમે પરી મસ્ત લેવા ખાવાની બિલાડી છે મસ્ત નથી લીચી લીચી પકડી હતી ને તાર એટલે ખાલી હાથ જ ફેરવ્યો હાથમાં તો બીક લાગતી હતી મને ચક્કર તો હા કાવન ગઈશ તો 8:30 થયા ને પરી તો પીજીએ પેલા જોવા જેવી મૂકી અને બેઠા ઓહો જમો હતી હા તું ઊભો થઈ જાય થી મન તો જ નહીં અને જો ગઈ છે મારા ચંપલનું તૂટી છે ને તે જાની પાછળ ભરાય પાછળ ફરજી જો સર ચો લાગ સારું લાગે જાનું મસ્ત મસ્ત લાગે હે નથી ભરાય બોરિયામાં ભરાય ને ગઈશ મમ્મીને તો ખાવા બેઠા આપણે ખાવ નહીં હા ખાઈ હું બનાવી મમ્મીએ કઢી ખીચડી હા ઢોસા લીધા ના હાલ લાગ મન તો સારા હવે આવ્યો
બાલ પાડી કઈ સૌ મેચ જોઈએ હું ખાઈ લઈએ કઈશ તારે હાથ પગ ધોવા જેમ પરી છો જઈ શીખર આ બેઠી ને એ પરી હું જોઈ રહી શિખર પરી લે મારો કુપરી કુ 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 કુપરી કુ કુ કુપરી લેતી આય ઓય લેતી આય પરી મોઢામાં નહીં આવતો લઈ જો ગાઈસ પરી ખાધું નહીં ને તે હોય પણ મૂકી હતી બીજો કૂતરો ખાઈ જશે પકડ લે ચાલ મોટા ગો પરી ગો પરી ગો બોલો ગાઈસ અડધી રાત થઈને તો આને રમવાનું નહીં જતું જો જોજો અડધી રાત થઈ તો આનું રમવાનું જાય કોઈ રમવું જોઈએ આખો દાડો એ બે છે જો મને પેલું કેટ બહુ ગમી છે મસ્ત નતું ફરીને જેવા બાલ હતા લીચ્છા લીચ્છા અલી એ કશું નહીં અંદર કુપરી ગો બાઈક કપડ મિલ દો ચો મિલવાનું હવે મિલ દો જાય એ અમે પાછી ગઈશ તો બાઈક કોઈ મિલ દો અહીંયા એકણ રાખીએ પણ ગાય આવે તો ચોક ધોઈ નાખો ગાય આવો પાછી એકણ પેલીનું હશે ચેવી ચળકું પરી નહીં પરે મમ્મીને તો ઊંઘી જ વહેલા વહેલા નહીં અમારે મોડું થયું મમ્મી મેચ જતા હતા આરસીબી ફરી જીતી ગયું આજ તો ખાસા ઓછા રન કરવા દીધા હતા તે એટલે વહેલા જીતી ગયું હવે એનો પરીને લઈ લઉં પેલા પરીને પોણી કાઢી દઉં પેલી પરીને પોણી કાઢું તમે લેતા આવો પરી વાળું એ કીધું ને હેડ પરીથી નાય અને એ રહી અંગાત અંગાત પાછી આવશે એને એ બેટ જ લેવું તમે થાકશો પણ એ નહીં થાક ઊંઘ જ નહીં આવતી નાનું તો એને પોણી કાઢીને આવી લેતા મમ્મીને તો ઊંઘી છે પપ્પાને તો જો કઈ પોણી કાઢીને મેલ્યું પરીનું મિલતી કૂલર તો કોઈ હા નહીં તો કૂલર ચાલુ મિલ દીધું પરી ગઈ સોય કણ પથારી વહી કરતી મમ્મી ઊંઘી જઈએ ગઈશ હું મળીએ મારા બીજા વિડીયો ગુડ નાઇટ ગઈશ તો 11 વાગ્યા ને પરી તો ઊંઘી વાયરો મસ્ત ના વાસતો આરું કાસ્તો હું બાર ઊંઘી એમ કહી ઠંડો લાગે તો હમણાં ચડ્યો હું વાયરો જો હતો આટલી ગળી ઠંડો આવવા માંડ્યો પણ ઊંઘ આવી છે બાર મચ્છર કાઢ્યું એટલે નહીં ઓછા પણ મને તો કહ્યું મચ્છરદાની હોય ને તો ચાલે પાછું
તો પરિચય એટલાથી ઊંઘો આપણે ઉઈ જઈએ હું પથારી કરીને આવી હો ગુડ નાઇટ. ગુડ નાઇટ. ઘરમાં તો બધો હુઈ ગયો ગાઈસ. મમ્મી ઊંઘી જઈએ ને પરી જો ચો ઊંઘો વાયરો અસલ ને એટલે ઠંડુ લાગી ગયા. આપણે બિલાડી કેવી જોઈ મસ્ત ને લીચે તાબાની હો ઊંઘી જઈએ ગાઈસ. તો અમારા બીજા વિલાગમાં મળીએ.